હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો આજે છે માન્યાના સ્કૂલનો ફર્સ્ટ દિવસ. તો ચાલો માન્યાને ઉઠાડીને રેડી કરી લઉં, પછી મળીએ. ચાલો મિસુ માન્યાનો ફર્સ્ટ ડે છે, હે ને જે કોલોમાં દીધો. દહીં શક્કર ખાઈ લે ને મારે ફર્સ્ટ ડે મસ્ત રહ્યો માન્યાનો, અને સ્કૂલે બહુ મજા આવે. હે ને ચાલો બાય, બ્લેસિંગ્સ આપજો બધા માન્યાને. હે ને ચાલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ માન્યાને લઈને સ્કૂલેથી. તો માન્યાને પૂછી કે એનો ફર્સ્ટ ડે કેવો રહ્યો. હેલો માન્યા, કેવો રહ્યો સ્કૂલનો ફર્સ્ટ ડે? મજા આવી? ટીચર કેવા છે? શું બેટા બેટા કે? વાવ, એવું છે? હા હા, એવું? ઓ, એ તો આપણે ભૂલ કરી તો ખીજાય પણ, હે ને? એ તો આપણે ખીજાય નહીં તો તમે કોઈ માનો નહીં પાછા, હે ને? એ ખીજાવા તો જોઈ ને. કોના માટે ખીજાતા હોય? આપણા માટે, હે ને? મમ્મી ખીજાતી હોય તો ઘરે. દીકરી જમવાનું લઈને બેસી ગયા છીએ. છાસ તો ભૂલાઈ ગઈ, માનું લેવા જવી પડશે. લઈ આવીશ? લઈ આવજો, ડેગડી લઈ આવજો. તો અહીંયા જો મસ્ત મજાનું છોલે બનાવ્યા છે, અને સાથે છે રોટલી અને ડુંગળી મરચું ને એવું લઈ લીધું છે. તો માન્યાની ઘઉંની રોટલી અને મારી છે 2 ઓટ્સની રોટલી. જો તો આપણે છે ને ઓટ્સની રોટલી હવે ધીમે ધીમે ડાયટ તરફ થોડાક વળીશું, અને ઓટ્સની રોટલી ચાલુ કરી છે મેં ખાવાની, અને ક્યારેક ક્યારેક બાજરાનો રોટલો ને એવું બધું. તો ચાલો આવી જાઓ જમવા માટે. મીસુ વહી ગઈ હોય જમીને. મીસુની સ્કૂલ રહેશે બપોરની અને માન્યાની રહેશે સવારની, એટલે મારે તો આખો દિવસ દોડાદોડી કરવાનું છે. તો 3 વાર જવું પડે સ્કૂલે ને આવવું પડે. સ્કૂલ થાય છે 3.5 કિલોમીટર દૂર, તો રોજનું મારે 19 કિલોમીટર ચલાવવાનું છે. 19-20 કિલોમીટર થઈ જશે, અને બીજું એક્સ્ટ્રા 1-2 કિલોમીટર કંઈક લેવા જવું ને આન કરવું, એટલે 20-21 કિલોમીટર રોજનું મારે એક્ટિવા ચલાવવાનું છે. તો જમવાનું રેડી કરી લીધું છે. મીસુ જમીને જતી રહી. હમણાં 2 દિવસ છે ને માન્યા વહેલી છૂટી જશે 11:30, એટલે આને લેવા જાઓ એટલે એની મારી ફરજિયાત લેતી જ જવી પડે. એનો ટાઈમ છે 12:05નો, તો અડધી કલાક વહેલું થાય. એટલે વહેલું થાય ને તો થોડુંક જમવાનું હજી બહુ આમ મજા ન આવે, પછી સેટ થઈ જશે એટલે વાંધો નહીં આવે, કેમ કે વહેલું થાય ને જમવાનું. એટલે સવારનો નાસ્તો કરે ને તો બપોર ભૂખ ન લાગે, એટલે નાસ્તો સ્કીપ કરવો પડે, અને વહેલું જમે તોય ઓછું જમે એવું થાય છે. તો ચાલો જમી લઈએ, પછી મીશુને લેવા ટાઈમે પાછા મળીશું. તો વાગી ગયા છે 12:30 અત્યારે. તો ફટાફટ જમી અને માન્યાને સુવડાવી દઉં, કેમ કે મીશુનો ટાઈમે હમણાં છે ને 2:40નો છૂટવાનો છે, એટલે 10 મિનિટ મારે વહેલું જવું પડે. 2:30 વાગે હું જતી રહીશ. એ પહેલાં માન્યાને સુવડાવી છે મારે, તો જમી લઈ ફટાફટ. ગાઈઝ, અહીંયા સમય થઈ ગયો છે હવે સાંજનો. વિડીયો કોઈ લેવાનો ટાઈમ જ ન મળ્યો આજે. તો અહીંયા મીસુ છે ને સ્કૂલેથી આવી ગઈ હતી, પછી વિડીયો લેવાનો નહોતો. તો આપણે મીસુને પૂછે કે એનો આજનો દિવસ કેવો રહ્યો સ્કૂલનો. તો આજે એને તો સેકન્ડ ડે હતો, માન્યાને આજે ફર્સ્ટ ડે હતો. તો જોઈએ મીશુ. હેલો મીશુ, કેવો રહ્યો તારો આજે સેકન્ડ ડે સ્કૂલનો? મસ્ત, મજા આવી? ટીચર સ્ટુડન્ટ બધે મસ્ત છે, સ્કૂલ મસ્ત છે. તો હમણાં તો હાફ ડે છે બેયને, નહીં? તો હમણાં મીસુ 2:30 વાગે વહી આવશે, હે ને? તો મીસુ જો બેસી ગઈ છે હોમવર્ક કરવા માટે, બેય માન્ય પણ, હે ને? તો ચાલો બેયને આવી જ રીતે સ્કૂલમાં મજા આવતી હતી. એવા બ્લેસિંગ્સ આપીએ મીશુને, માનુને. અને વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લેશું. તો મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. હમણાં થોડાક નાના વિડીયો મૂકું છું, કેમ કે તમે લોકો બધા પ્રોપરલી વોચ પૂરો કરતા નથી, તો હું નાના વિડીયો બનાવું છું. તો જો તમે જે લોકો વિડીયો ખોલો ને, પ્લીઝ ફૂલ વિડીયો જોતા જાઓ. એમાં છે ને મને ખબર પડી જાય કેટલા લોકો કેટલા વિડીયો જોવે છે, ફૂલ કેટલા જોવે છે, લોંગ કેટલા જોવે છે, ખબર પડી જાય ક્યાં ક્યાંથી જોવો છો એ ખબર પડી જાય. તો પ્લીઝ વિડીયો જોતા હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મસ્ત મજાની કોમેન્ટ કરો ને તો મને વિડીયો બનાવવાની મજા આવે. તો ચાલો જોઈએ કે આજના વિડીયોમાં કેટલી લાઈક મળે છે, આપણે કંઈ વધે છે કે શું છે. ચાલો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને ગુડ નાઇટ, બાય.